રાણપુર તાલુકાના નાગનેશ ગામે વાલ્મીકી સમાજના લોકોને મૃત્યુ પામ્યા પછીની ભૌતિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। જો તેમણે ટૂંક સમયમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વાલ્મીકી સમાજના હક માટે બોટાદ યુવા ભીમ સેનાને તમામ આગેવાનો અને અનુજાતિના લોકો દ્વારા આંદોલન કરવામાં આવશે। તમારું નામ? મારું નામ પ્રિતેશભાઈ ચાવડા છે। હું બોટાદ યુવા ભીમ સેના જિલ્લા પ્રમુખ। અહીંયા શું બનાવ બન્યો છે? અહીંયા જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું જે નાગનેશ ગામ છે ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે અને એ લોકોનો એવો પ્રશ્ન છે કે કાલ જ એક મરણ થઈ ગયું છે તો એ લોકોને જે મર્યા પછીની જે ભૌતિક સુવિધાઓ જે સરકારને ફાળવવી જોઈએ તો એ સુવિધાથી પણ આ લોકો વંચિત છે। આ લોકોને મર્યા પછી જે એમને અગ્નિ સંસ્કાર જે કરે છે, જે અગ્નિ ક્રિયા જે આપે છે, બરાબર, જે અમારી ગુજરાતી ભાષામાં કહે જે લોકો બાળે છે તો એની પણ સુવિધા આ લોકો નથી આપેલી। જે સ્મશાનની સુવિધા પણ આ લોકોને નથી આપેલી, આ લોકો પાસે નથી। આપણે ભારત આઝાદ થયો એના 76 વર્ષ બાદ પણ હાલની તારીખમાં નાગનેશ ગામે જે આ લોકો જે ભૌતિક સુવિધાઓથી વંચિત છે તો ખરેખર વંચિત ના રહેવા જોઈએ। એ સોશિયલ મીડિયાના આધારે હું સરકારને વિનંતી કરું છું કે આ લોકોની જે અંતિમ ક્રિયાના જે આ લોકોને કાલ લાકડા પણ આપવામાં નહોતા આવ્યા, આ લોકો લાકડા લેવા ગયા તો લાકડા આપવાનો પણ આ લોકોને મનાઈ કરી દેવામાં આવી હતી। તો ખરેખર આ જાતિવાદી માનસિકતા જે છે એ દૂર કરાવવામાં આવે સરકાર દ્વારા અને આ લોકોને જે છે એમનો હક, જે મૂળ હક છે એ મર્યા પછી સ્વતંત્ર રીતે આ લોકો શમશાનમાં, જે જાહેર શમશાન હોય ત્યાં અંતિમ ક્રિયા કરી શકે એના માટેની જગ્યા ફાળવવામાં આવે। અને એના પહેલા પણ જે એક બેબી મરી ગઈ હતી, બરાબર, ઘણો ટાઈમથી બેબી મૃત્યુ પામી હતી, તો ઈ પણ સમયે જે આ લોકો બાળક મરે એટલે દફન વિધિ કરતા હોય છે તો એના માટે પણ આ લોકોને સંઘર્ષ કરવો પડ્યો। અને જે નાગનેશ ગામના જે અસામાજિક તત્વો છે એ તત્વો છે એ તલવારોને ધારિયા લઈને આડા ઉભા રહ્યા હતા। હવે એક બાળક મૃત્યુ પામ્યું છે, એ પરિવારની વેદના શું હોય એ આ અસામાજિક તત્વોને એવી ખ્યાલ જ નથી પડતી। માનવતા તો હોવી જોઈએ ને કે આ લોકોને ખરેખર મર્યા પછી પણ કઈ પણ હક અધિકાર નહીં, બરાબર। એટલે ખાસ કરીને હું સરકારને વિનંતી કરું છું કે આ લોકોના એમના હક અધિકાર આપવામાં આવે, નકર આવનારા સમયમાં અમે જે આંદોલનો કરશું એને જવાબદારી ટોટલી સરકારની રહેશે। સુધી બોલો તમારું નામ? મારું નામ રાજેશભાઈ રામજીભાઈ કબીર નાગનેશ। શું બનાવ બન્યો તમારી સાથે? કાલે અમારા ભાઈ એક દાદાના દીકરા ઓફ થઈ ગયા હતા, પછી અમે શમશાનમાં લાકડા લેવા ગયા। ત્યાં એક ધીરુભાઈ માનસંગભાઈ ડાભી નાગનેશના વતની છે, એમને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા કોઈ ભંગી સમાજને અહીંયા આવવાની જરૂર નથી, તમે શું લેવા આવ્યા છો? પછી અમે એમ કીધું કે ભાઈ અમે લાકડા લેવા આવ્યા છીએ, અમે અગ્નિ સંસ્કાર કરવી છે। લાકડા અમને પરાણે લેવા દીધા એ ભાઈ। પછી અમારા ભાઈ એક બોલાચાલી કરી એટલે ભાઈ અમને કીધું તમે ભંગી સમાજ અહીંયા એલાઉ ન થશો। ઈ કે તમે ભંગી કોઈ આવવાનું જ નહીં ભંગી સમાજને અહીંયા શમશાનની અંદર, તમારો હિસ્સો નથી લાગતો, તમારો હક નથી લાગતો તમારો ત્યાં। તો હવે અમે એ જ માંગણી કરી છે કે અમને ગ્રામ પંચાયત જ્યાં અમને ફાળવવા આપે અહીંયા અમને મંજૂરી છે, ગામ તળમાં કે ગમે, અમે એમ નથી કહેતા કે અમને આ જગ્યાએ જ આપો એમ, એટલે અમારે એક શમશાન માટે જગ્યા જોઈ છે, બસ અમારી એ શુભેચ્છા। મરણ પામી હતી ત્યારે 1 કલાક માં તમે રોડ ઉપર લઈને ઉભા હતા અને એ લોકો એમ કીધું કે અમે તમને આ દફન વિધિ નહીં કરવા દે। અને કાલે મારા જેઠને લઈને ગયા ત્યારે એ લોકો રિશ્વત માંગી 1500 રૂપિયા અને કાલે અમારી ભેગા લપ કરી અને અમને લાકડાનું ના પાડી હતી। બાકી અમને ગમે ત્યાં અમને થોડીક જમીન આપો, તમે ગમે ત્યાં જમીન આપશો એ અમને સ્વીકારશે, પણ અમને જમીન આલો અને અમારો હકનું અમને આપો, અમારે બીજાનું નથી જોતું, અમને અમારા હકનું આપો। જે અમારામાં આવે છે વાલ્મીકી સમાજમાં એ અમને આપો તમે, બીજું અમારે કશું નથી માંગ, અમને ન્યાય મળવો જોઈએ। એ વખતે એ લોકો ધારિયા બધું કાઢીને આડા રહ્યા છે,
અમે કલાક આ લોકો બધા ગયા છે, અમારા આદમી બધા ગયા હતા, એ લોકો છોકરીનું મત લઈને રસ્તા વચ્ચે બેઠા છે અને માન અમે અંદર દફનવિધિ કરવા ગયા હતા. એટલે અમને ખાલી અમારી જે જગ્યા હોય એનું મને અમારો હક દાવો અમારે જોઈએ છે. અમારે બીજી કઈ માંગ નથી. અમને અમારો હક દાવો આપો અને અમને થોડીક સ્મશાન વિધિની જગ્યા આપો. હવે તમે